વિસ્તારમાં પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવાની જે ઝુંબેશ ચાલવામાં આવે છે એ અનુસંધાને ગઈકાલના ડીસીપી વાઘેલા સાહેબની સૂચનાથી પીએસઆઈ કે જાડેજા તથા મહિલા પીએસઆઈ વી કંડેરા સાહેબની ટીમ જ્યારે આ બાબતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બાળા અને રઘુવરસિંહ વાળાઓને એવી બાતમી મળેલી કે અગાઉ જેની જોડેથી આ પ્રકારના ગુનાઓમાં જે આધારે મહિલા પીએસઆઈ તથા જાડેજાની ટીમ બધી સંયુક્તપણે ઓપરેશન હાથ ધરી મહિલા સોનુ ડાંગરના ઘરમાંથી એક દેશી બનાવટની પિસ્તોલ 18 જીવતા કાર્ટેજ અને એક મોબાઈલ મળી કુલ 16,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. જે બાબતે કાયદેસરની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી અમલમાં મૂકી. એ જ બાબત તપાસનો વિષય છે કે સોનુ ડાંગરે આ જે હથિયાર લીધેલ છે એ અને કાર્ટેજ ક્યાંથી લીધા છે જેથી કરી અને આ અગાઉ રાજકોટ શહેરમાં અવારનવાર માંગ સંડોવાયેલી છે અને હમણાં પેલો જૂનાગઢમાં કેસમાં સોનુ ડાંગરનું નામ જોયા